ભાઈ આવા પાસપોર્ટ સાઇઝના ફોટોસ બનાવવા માટે હવે તમારે સ્ટુડિયોમાં જઈને 100-200 રૂપિયા આપવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે તમારા મોબાઈલની અંદર જ માત્ર 5 મિનિટમાં આવા પાસપોર્ટ સાઇઝના ફોટોસ બનાવી શકો છો. પ્રોસેસ તમને જણાવું છું તો આ રીલને પૂરી જોજો. સૌ પહેલા તમારે ગૂગલમાં પાસપોર્ટ સાઇઝ ફોટો મેકર સર્ચ કરી લેવાનું છે. એના પછી આ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે. અહીંયા સિલેક્ટ ઇમેજ ઉપર ક્લિક કરીને તમારો ફોટો ચૂઝ કરી લો જેને તમારે પાસપોર્ટ સાઇઝમાં કન્વર્ટ કરવો છે. અહીંયા અપલોડ થઈ ગયા પછી નેક્સ્ટ બટન ઉપર તમે ક્લિક કરી લેશો તો અહીંયા તમે એડજસ્ટ કરી શકો છો કે કેટલી સાઇઝ તમારે રાખવી છે. અહીંયા બ્રાઇટનેસ તમે ઓછી વધારે કરી શકો છો અને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે થોડી વાર અહીંયા પ્રોસેસ લેશે. એના પછી અહીંયા છે ને બેકગ્રાઉન્ડ બી આવી જશે, એટલે કે વ્હાઇટ બેકગ્રાઉન્ડ રહેશે. તમે જો ઈચ્છો તો અહીંયા તમારી પસંદનું બેકગ્રાઉન્ડ ચૂઝ કરી શકો છો. ઓકે, તમે ક્લોથ વગેરે જો ચેન્જ કરવા માંગતા હો તો એ પણ તમે અહીંયા કરી શકો છો, પણ આપણે એ નહીં કરીએ. ડાયરેક્ટ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરીશું. હવે અહીંયા તમારે A4 સાઇઝ સિલેક્ટ કરી લેવાનું છે અને એના પછી માત્ર 2 જ મિનિટની અંદર કંઈક આ રીતે ઘણા બધા પાસપોર્ટ સાઇઝના ફોટો બનીને રેડી થઈ જશે. તમે અહીંયા ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર આ જે છે ને એ ડાઉનલોડ થઈ જશે. અહીંયા તમે ઓપન કરીને જોઈ શકો છો કે કેટલા બેસ્ટ ક્વોલિટીની અંદર પાસપોર્ટ સાઇઝ ફોટોસ બની ગયા છે. તમારે જરૂર પડે ને તમે માત્ર 10 રૂપિયાની અંદર આ પ્રિન્ટ કરાવી શકો છો, એટલે કે તમારા ઘણા બધા પૈસા બચી જાય છે. અને આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.